શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, બીએપીએ શતાબ્દી મહોત્સવની જય. ધ્યેય વિનાનો માનવી સુકાન વિનાનો નાવ જેવો છે. જીવનમાં ધ્યેય ના હોય, શક્તિ તો અંદર ખૂબ પડી છે, કલ્પના બહાર. એ બહાર ક્યારે આવે? નિશાન હોય તો બહાર આવે, બાકી અંદર પડી રહે, સૂઈ રહે. નિશાન રૂપી ધ્યેય રૂપી લાકડીથી હલાઈએ તો થાય. જો આપણે ઘરેથી બહાર નીકળતા હોઈએ, કોઈ કે ક્યાં જાઓ છો, જ્યાં નીકળાય ત્યાં. ક્યાં જાય માણસ? કંઈક તો નિશાન હોય જ. શાક લેવા જવું છે, સ્કૂલે જવું છે, ઓફિસે જવું છે, સ્ટેશને જવું, કંઈક હોય તો માણસ બહાર નીકળે, ઘરની બહાર, અને સીધો જ જાય. આપણે કહીએ ક્યાં જાઓ છો, જ્યાં નીકળાય ત્યાં આમ ફરે. શાક લેવા જવું છે, સીધો આમ ના જાય, જાય ઓફિસે આમ આટો મારી ના જાય, સીધો જ જાય. એ રીતે નિશાન અથવા જીવનમાં ધ્યેયની બહુ જરૂર છે. આવું કે હાવર્ડ યુનિવર્સિટી, અમેરિકાની મોટા મોટી યુનિવર્સિટી, એટલે આખી દુનિયામાં એના ગ્રેજ્યુએટ સ્નાતકો થઈ નીકળે છે ને, 90% નિશાન જ નથી હોતું. હાવર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટને તો બીજા દુનિયામાં બીજા બધાને શું નિશાન હોય? એમ જન્મે ને મરી જાય, 80 વર્ષ પેલા ઘસરડા ખેંચી કાઢ્યા, આમ જાય આમ જાય આમ જાય. પણ જેને નિશાન રોક્યું, નિશાન ધ્યેય બાંધ્યું, એને કરી બતાવ્યું દુનિયામાં. પછી નિશાનની એટલી સ્પષ્ટતા હોય, જેટલી ધ્યેયની સ્પષ્ટતા એટલી ધ્યેયની દ્રઢતા થાય. સ્પષ્ટતા ના હોય, દ્રઢતા ના થાય. જેટલી ધ્યેયની દ્રઢતા એટલી ધ્યેયની સફળતા. દુનિયામાં આ રીતે લોકો સફળ થયા છે. નિશાન રોક્યું, પછી મંડી પડ્યા. નિશાન સામે જ નજર. એટલે દોડતા હોય ને, દોડવીર હોય ને, એ નજર ક્યાં હોય? પટ્ટી ઉપર જ. આડોવરો ના જોઈએ. આ બાજુ લોકો કિક્યારી કરતા હોય, જીયરિંગ ને ચીયરિંગ બધું. કોઈ જગ્યાએ એને આંખ, કાન, નાક બધું પટ્ટી ઉપર જ હોય. પહેલો નંબર આવતો એ પણ જુએ નહીં કે મારી પાછળ કોણ છે, એ તો ના જ જુએ. છેલ્લો આવતો ને એ ના જુએ. 10 જણમાંથી 10મો નંબર આવતો એ જુએ નહીં પાછળ મારી પાછળ કોણ છે. બધાની નજર આમ એટલે પટ્ટી સામે જ હોય. તેમ જીવનની અંદર નિશાન તો રોકતા હશે ઘણા, પછી દ્રઢતા હોતી નથી, કેમ કે સ્પષ્ટતા નથી. એક યુવક મેં પૂછ્યું, શું થવું છે? કે ડૉક્ટર. મંડી પર અમે પ્રાર્થના કરીએ, બાપાના આશીર્વાદ. 2 વર્ષ પછી મળ્યા, મેં શું કરે છે? કે બીએસસી. કેમ ડૉક્ટર થવું ને? કે ટકા ના આવ્યા. પહેલાં ટકો કરવો પડે, પછી ટકા આવે. હા, મહેનત કરવી પડે. ખાલી નિશાન રૂપે કામ ના આવે, એમાં ખપી જવું પડે તો કામ થાય. તો બહારે આપણે કેટલા સંશોધન આવજો, વીજળી છે, આ જેટલું કંઈ દેખાય છે, જે ચમત્કાર જેવું, આ મોબાઈલ ને આ ને બધાની પાછળ જે ધ્યેય બાંધીને મંડ્યા છે, પછી આ કામ થયું છે. જો કેનેડીને
અમેરિકાવાળા લોકોને કહ્યું કે આપણે 10 વર્ષની અંદર ચંદ્ર પર પગ મૂકવો છે. બરાબર, મંડી પડ્યા. તો 10 વર્ષમાં 2 મહિના બાકી હતા અને ચંદ્ર પર પગ મૂક્યા લોકોએ. નિશાન રોપ્યું. તો જો પ્રમુખ સામે કહું અક્ષરધામ દિલ્હી 5 વર્ષમાં બનાવવાનું છે. હવે કોઈ પણ આશ્ચર્ય જ પામે છે, 5 વર્ષ બને કેવી રીતે આટલું મોટું કાર્ય? પણ નિશાન રોપ્યું તો થઈ ગયું. જોકે એમાં તો બધું ઘણું બધી વાત છે. બાપાના આશીર્વાદ, બાપાનું સાતત્ય, સતત તેમાં એમની પ્રેરણા, બધું બરાબર. પણ તોય 5 વર્ષ કર્યું ખરું. તે રીતે યોગી મહારાજ નક્કી કર્યું કે ગઢડાનું કળશ ચડે ત્યારે 51 ગ્રેજ્યુએટ સાધુ બનાવે છે. તે કોઈ વિચાર ના આવે, કોઈને વિચાર ના આવે. તે વખતે તો આમ જ કહે, જે સાધુ થાય ને અમને જ કહેતા હતા. અમે નીકળ્યા તો નડિયાદના કોલેજના છોકરા કે એ લાડવા ચાલ્યા. એટલે લાડવા ખાવા રાખતા તો લાડવા જ ચાલ્યા, લાડવા જ બનાવી દીધા. આવું બધું છે. તો ટૂંકમાં કહેવાનું શું કે નિશાન રોપવું પછી કામ થાય. નિશાન રોપ્યા, ધ્યેય બાંધ્યો, ધ્યેયની સ્પષ્ટતા, એ ધ્યેયની દ્રઢતા, ધ્યેય દ્રઢતા થઈને પછી મંડી પડે. તો શાસ્ત્રી મહારાજ માટે આ 200% સાચું હતું. હા, બીજા માટે તો 100% પૂરા થતા નથી. દુનિયામાં જેટલું આશ્ચર્ય બધું રચાયું છે ને, તે 100% એની પાછળ મંડ્યા એવું નથી. 90%, 95%. શાસ્ત્રીય તો 200%. એમને એકવાર વાત સમજાઈ ગઈ ભગતજી મહારાજ થકી કે શ્રી સહેજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, થર્ડપણે સર્વોપરી ભગવાન છે, એમના પર કોઈ સત્તા છે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર છે, અનંતપુરી બ્રહ્માંડના ધારક, અને અક્ષરરૂપ થઈને પુરુષો ઉપાસના કરવી એનાથી કોઈ મોટું કાર્ય નથી, એનાથી કોઈ અગત્યનું કાર્ય નથી, ટોચનું કાર્ય છે. આ વાત સમજાઈ ગઈ પછી શાસ્ત્રીઓ પાછું વળીને જોયું નથી. આગળ ને આગળ ચાલતા જ ગયા. સિંહ છે ને, સિંહ એ ગમેલું ગોરીઓનો પ્રહાર થાય ને પાછા પગલાં ના ભરે. હા, શિકારી હોય ને 8-10 શિકારી બધા આગળ ને આગળ ધપે. હા, એનો સ્વભાવ જ એવો છે. એટલા કહીને સિંહ જેવો માણસ છે. એના ઉપરથી આ વાત આવી છે. શાસ્ત્રીમાં પણ એ જ ઉપમા દેવાય, સિંહ જેવા પુરુષ. પાછા વળ્યા જ નથી, ઊભા તો ક્યાંથી રહે? અને પછી કયા સમયમાં કેટલી નાણાં ભીડ હતી, સખત નાણાં ભીડ, કેટલો ત્રાસ. ચલો ધારો કે નાણાં હોય તો એ વિરોધ જરાક પણ તો એ ના કરી શકો તમે. કોઈ થોડોક જ વિરોધ હોય ને તો એ ના થઈ શકે. જો બાલમુકુંદ સ્વામીને, સદગુરુ બાલમુકુંદ જૂનાગઢના વચનસિદ્ધ પુરુષ, સોરઠના ભગવાન કહેવાય, એમને વિચાર કર્યો કે આપણે અક્ષર ડેરી છે એના પર મંદિર કરવું છે. એક શિખરનું જ, વધારે નહીં, આમ મંદિર કરવું છે. પણ ત્યાં ઉપરથી ફરમાન આવ્યું કે કોઈ સદગુરુની ડેરી ઉપર મંદિર થાય નહીં. બેસી પડ્યા, બેસી ગયા, આગળ ના ચાલ્યા. અને શાસ્ત્રી મહારાજ જો તમે વાવંટોળ, વિરોધનો વાવંટોળ, આમ સાયક્લોન આવે ને તોફાન આવે ને બધું, એની સામે આપણે ખૂબ જોરદાર વાયરો આવતો ને તો ઊભા રહીએ અથવા બેસી જવું પડે. સ્વામી તો ચાલ્યા છે, આગળ બેસવાની વાત જ નહીં. પાછા વળ્યા નહીં, પાછું વળીને જોયું નથી, ઊભા નથી રહ્યા, તો પાછું જોવાની ક્યાં વાત છે?
અને જે પાછા વરતા હતા એમને ખેંચીને સાથે લઈ લીધા. હા, આ જુનાગઢનું જ્ઞાન ખૂણિયું જ્ઞાન કહેવાતું. સ્વામી ચોકમાં લઈ આવ્યા, ચરોતરના ચોકમાં રોપણ કર્યું. ખૂણામાં તકલીફ પડતી હતી, ખૂણું ગાન કરવામાં તકલીફ પડતી હતી, જાહેરમાં તો શું દશા થાય. શાસ્ત્રીમાની દ્રઢતા જો, હિંમત જો, એમની ધ્યેયની સ્પષ્ટતા જુઓ, કેટલા શરીર. હવે થયું શું, બાલમુકુંદ સ્વામી એમને 40 મંદિરોમાં અક્ષર પુરુષોની મૂર્તિ, પટની મૂર્તિ, ચિત્રપ્રતિમાં પધરાયેલી અને જાતે પ્રતિષ્ઠા કરેલી 40 મંદિરોમાં. છતાંય આ વઢવાણમાં મંદિર થવાનું હતું, ત્યાં અક્ષર પુરુષો પધરાવાના હતા, તો એના વિરુદ્ધમાં એક સભા ભરાઈ મૂળીમાં. હવે બાલમુકુંદ સાંઈને આમંત્રણ આપવામાં આવ્યું. બાલમુકુંદ સાંઈ સ્વીકાર્યું આમંત્રણ. કેવું કહેવાય, પાછા વર્યા કે નહીં. 40 મંદિરો પ્રતિષ્ઠા કરી હોય અને પછી એ આ ખોટું છે એવું કહેવા જાય સભામાં, પાછા વર્યા કે નહીં. કેટલા પાછા વર્યા, એકદમ પાછા વર્યા. શાસ્ત્રીઓને ખબર પડી આ વાત. આ જોવાની ખૂબી છે કે તે વખતે કોઈ વ્યવસ્થા નહીં, મોબાઈલ નહીં, ફોન નહીં, તાર ટપાલ નહીં, ટ્રેન નહીં. સ્વામી હતા સારંગપુરમાં, બાલમુકુંદ સાંઈ જુનાગઢ, સારંગપુર જુનાગઢ, અને અહીં સભા અહીં મૂડીમાં ભરાવાની. તે કેવી રીતે, અને એકલા હાથે જજુમ્યા શાસ્ત્ર. હવે જો બાલમુકુંદ સાંઈ સભામાં પહોંચી જાય, ખલાસ. કેટલો ધક્કો વાગે શાસ્ત્રી મહારાજને, જબરજસ્ત, પારાવાર નુકસાન થયું હતું. તો શાસ્ત્રીઓએ જોયું કે ગમે એમ કહીને આ બાલમુકુંદ સાંઈને અટકાવવા પડશે. હા, બીજાને તો આપણે સમજ્યા, પણ બાલમુકુંદ સાંઈ જેને પોતે જ આટલી પ્રતિષ્ઠાઓ કરી મંદિરમાં, એ જો આવું કરશે તો શું દશા થશે. તે વખતે જૂનાગઢમાં સમાચાર મોકલવા કઈ રીતે, અને સ્વામી જો નીકળી ગયા અને પછી સમાચાર જાય તોય કામનું નહીં. બાલમુકુંદ સાંઈ નીકળ્યા પહેલાં એમને આ સમાચાર પહોંચી જવા જોઈએ. હવે શાસ્ત્રીઓ કેટલા સજાગ કહેવાય, કેટલા જાગૃત કહેવાય. પેલી ગર્ભવતી સ્ત્રી હોય ને, એના ગર્ભને ખૂબ સાચવવું પડે, જરા ઈજા ના પહોંચે જવું પડે. માં અક્ષર પુરુષો ઉપાસનારૂપી ગર્ભ શાસ્ત્રીમાં જે સાચવીને કરી છે, જરાક પણ ટોચો વાગવા દીધો નથી. જો આમાં તો ગર્ભ મૃત થઈ જાય એવી દશા હતી. જો બાલમુકુંદ સાંઈ જો જાહેર કરી દે કે આ ખોટું છે તો કેટલો ધબડકો બોલી જાય. પણ સ્વામી લખ્યું અને બરાબર સમયસર જૂનાગઢ પહોંચી ગયા વાત. બાલમુકુંદ સાંઈ નીકળવાના હતા અને ત્યાં વાત આવી. સ્વામી પત્ર વાંચ્યો, શાસ્ત્રીઓને લખ્યું અંદર કે સ્વામી તમારી પાછળ અમે છીએ, તમે તમારું જોઈને અમે બધું કાર્ય કરીએ છીએ, અને એમાં શું ખોટું અમે કર્યું છે કે તમે આ વાત ખોટી કરવા જાઓ છો. તમે પોતે આ વાત સ્વીકારીને કર્યું છે આટલું બધું, અને આમાં પછી આવું તમે કરાવ્યું. ખૂબ આર્ધ ભાવથી લખેલું, એકદમ ગળગળા થઈને. બાળકને ઓગળી ગયા, જો કે વાત સાચી છે, આ શું. પણ હવે ત્યાં જવાનું નક્કી હતું એટલે ગયા. પણ ત્યાં સભા ભરાવાની હતી ને, બોલાવાય બધા. મારી દાઢ દુખે છે, નહીં અવાય. કે વાત ના કરતા ત્યાં હાજરી આપો ને. હાજરી આપે એટલે વાત કરાય જેવું જ થઈ ગયું, મુક સંમતિ. તો સામે કહ્યું કે હાજરી પણ નહીં, મારે અવાય એવું જ નથી, બહુ તકલીફ છે. પછી શું થાય, વરરાજા ના હોય, ભાઈ જાન શું કામ કર્યું, વેરાઈ ગયા બધા. એકબીજાને દોષ આરોપણ કર્યો ને
ધમાધમી કહીને છૂટા પડ્યા. જો શાસ્ત્રી મહારાજ સારંગપુર રહી રિમોટ કંટ્રોલથી આમ કંઈક સભા બરખાસ. શાસ્ત્રી મહારાજનું આયોજન જો, એમની આ ધગશ જો, આ ઉપાસના માટે એ તમન્ના જો, સ્વામીના નસે નસમાં, લોહીના કણે કણમાં, શ્વાસોશ્વાસમાં, રાત દિવસ, રાત શું દિવસ શું બધું એક થઈ ગયેલું. આપણે તો બે ભાગ પડે છે, રાત અને દિવસ. શાસ્ત્રીને રાત શું દિવસ શું, રાતના 12 થી 4 એમની શિબિર, રાતના 12 થી 4 શરૂ થાય શાસ્ત્રીની શિબિર. અને એક દિવસની નહીં, 3 દિવસની નહીં, અખંડ લો. અને એક વ્યક્તિ, આટલા બધા નહીં, એક વ્યક્તિ એક રાતના 12 થી 4 ઠંડી હોય જે હોય શિબિર ચાલતી. તો કેટલી ધગશ, કેટલું એમના રાત શું દિવસ શું એવું જ થઈ ગયું ને. જે દિવસે કામ કર્યું રાત્રે કામ થાય, સુવાની વાત જ ક્યાં. માન શું, અપમાન શું, ખાવું શું, ના ખાવું શું, બધું કોઈ લગ્ની જ નહીં. એક સ્વામી, એક ધ્યેય, એક નિશાન, બસ અક્ષર ને પુરુષોત્તમ. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત રદગદ અભિપ્રાય, એને એ સિવાય એમને કરવાનું કોઈ હતું જ નહીં. જો આ તો ઠીક છે, બાલમુકુંદ સાંઈને અટકાવી દીધા, પણ ધારો કે બાલમુકુંદ સાંઈ સભામાં ગયા હોત ને બધું ધબડકો બોલાવી દીધું હોત તો શાસ્ત્રીમાં અટકવાના નહોતા. એટલી દ્રઢતા હતી. નવી દિલ્હી નવો દાવ. હા, જો ને સારંગપુરમાં ઓલા આવ્યા આપણે લીમડી ઠાકોર, એમને કહું કે આ શું તમે કર્યું? વચ્ચે રાધા કૃષ્ણ બધા, સ્વામી એકદમ વિરાસનમાં આવી ગયા અને કે આ માથું છે અક્ષર પુરુષ માટે મુંડાવ્યું છે કે. અને જો રાધા કૃષ્ણ માટે તો મંદિર બનાવવાની જરૂર જ ક્યાં હતી? હિન્દુસ્તાનમાં કેટલાય મંદિર છે, ત્યાં જઈને ના બેસી જાત. જો જેની પાસે જમીન લીધી, જેને ખુશામત કરવાની હોય એને સામા થયા સ્વામી. ખુરાની વાત કરી. એ સંતોએ પૂછ્યું, પછી શાસ્ત્રીમાં કહ્યું ઠાકોર, લીમડી ઠાકોર, કે જો વચ્ચે પધરાની વાત હોય તો મંદિર તમને આપી દો, તમે પધરાવો, હું ના પધરાવો. વચ્ચે તો અક્ષર પુરુષોત્તમ આવે, બાજુમાં ક્યાં ના પાડીએ? પછી તો લીમડી ઠાકોર દબાઈ ગયા. પણ હરિભક્તો સંતો સ્વામી, ધારો કે તમે આવું બોલ્યા ને લીમડી ઠાકોરે લઈ લીધું હોત મંદિર તો કે નવી દિલ્હી ન વધાવો કે એનાથી જ થાય છે બધું. આ તો એની સેવા, એના નસીબ, એના પૂર્ણ છે એટલે બન્યું. બાકી આપણે તો કાર્ય તો શ્રીજી મહારાજનું ભગવાનનું કાર્ય છે, અટોકા નથી. ગમે ત્યાં બી આનાથી ડબલ મોટું કરે. લા કેવું કહે, કેટલી સ્પષ્ટતા છે ધ્યેયની. હા, ભગવાનનું બળ બી કોઈ વાત જ નહીં. પૈસાનું બળ નહીં, સત્તાનું બળ નહીં, બુદ્ધિ બળ નહીં, કોઈ બળ વાપર્યું નથી. એક ભગવાનનું જ બળ વાપર્યું છે શાસ્ત્રી મહારાજે. નહીં તો ના થાય આ કાર્ય. શાસ્ત્રી ભગવાનનું જ કાર્ય, ભગવાનનું બળ, બે કંઈ ક્યાંથી પાછા પડે. તો આ રીતે બાલમુકુંદ સાંઈ જો તોય ના અટકત, લીમડી ઠાકોરે આ રીતે થયું તોય સ્વામી ના અટકત, બીજા મંદિર કરત. એટલી દ્રઢતા હતી એમને. હા, આ જ કાર્ય, બીજી કોઈ કાર્ય વાત જ નથી. આ જો ઉપાસનાની જરૂર ક્યાં પડે છે, અને આ ઉપાસનાની જરૂર કેમ? બીજા કેટલાય રાધા કૃષ્ણ, સીતારામ, શિવપાલ બધું હતું ને, એ ખોટા નથી. જોજો, યાદ રાખજો. મહારાજે પોતે વાત કહ્યું કે શિવાલય આદિક મંદિર આવે તો નમસ્કાર કરવા. નિંદા ટીકાની વાત નહીં, જેમ છે એમ તો કેવું પડે કે નહીં? ગવર્નરને ગવર્નર કહો, પોલીસને પોલીસ કહો, કલેક્ટર કલેક્ટર, એ તો કેવું પડે કે નહીં? ગવર્નર તમે કલેક્ટર કહો કેમ ચાલે? એ માટે આ ઉપાસના. પછી આ તો ઠીક છે, પણ કારણ શું? આ ઉપાસનાનું કારણ શું? તો જો આપણે જઈએ પાછળ, ધારો કાંઈ ના હોય, કાંઈ ના હોય, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી કાંઈ ના હોય તો શું હોય?
ખાલી જગ્યા તો હોય કે નહીં? ખાલી જગ્યાએ પણ પદાર્થ છે. ન્યાયતંત્રમાં 10મું પદાર્થ કે છે, 9 પદાર્થ 10મું ખાલી જગ્યા આકાશ, એને પદાર્થ ગણ્યા છે. કંઈ છે તે ને, નથી એ પણ કંઈ છે. સમજ પડી? આપણે કંઈ નથી, કાંઈ નથી, તો એ પણ કાંઈ નથી, એ પણ કંઈ છે ને. જેમ છે એમ કાંઈ નથી એ પણ છે. તો જો આ કાંઈ ના હોય, ખાલી જગ્યા તો હોય કે નહીં? આ બેસશે ને ઘેર તો મજા આવશે. આવે કાંઈ ના હોય તો તમે ધારી લો, કોઈ પૃથ્વી નહીં, સૂર્ય ચંદ્ર કાંઈ નહીં, ખાલી જગ્યા તો હોય કે નહીં? એને તમે લઈ લો, કેવી રીતે લઈ લો? લઈ લો, ચાલો, શું રહ્યું? ખાલી જગ્યા. ખાલી જગ્યા લેવાયું જ નથી. જો ટાયરમાં 28 પાઉન્ડ હવા ભરે છે, હજી ફિએટની આવે છે ને, એમ હવા ખાલી જગ્યા ભરી શકો? લો, ચલો લો, બાકી શું રહ્યું? ખાલી જગ્યા. આકાશનો વિકાસ અને ઉત્પત્તિ છે જ નહીં. ઉત્પત્તિને વિનાશ નથી, સંકોચ ને વિકાસ અવસ્થા નથી ખાલી જગ્યાએ. છે જ. ચલો, આ તો બધું છે, પણ ક્યારથી છે ખાલી જગ્યા એ કહો. ક્યારથી છે ખાલી જગ્યા? ક્યારથી છે કહેવાય જ નહીં. છે જ. તમે કહો 10 અબજ વર્ષથી છે, તો પહેલાં શું હતું? ખાલી જગ્યા. તો 100 અબજ વર્ષ લો, અનંત વર્ષ લો, પહેલાં શું હતું? ખાલી જગ્યા. તો ખાલી જગ્યા છે ને છે જ. બરાબર? તો એ તો 5 તત્વ છે ને, એ જ્યારથી ખાલી જગ્યા ત્યારથી એ 5 તત્વ છે. સમજ પડી? અનાદિનો અર્થ આદિ એટલે શરૂ, અને અનાદિ એટલે જેની શરૂઆત જ નથી. ખાલી જગ્યાની શરૂઆત નથી, 5 તત્વની શરૂઆત જ નથી. કહેવાય જ નહીં ક્યારથી છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે કયું તત્વ છીએ? જીવ. જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આપણે પણ છીએ. આ 100 વર્ષના 50 વર્ષના નહીં, એ તો આ દેહનું છે. આ જીવન દરમિયાન કેટલા કપડાં બદલ્યા, 100-200 જોડી ફેંકી દીધા. એમ આત્માએ શરીર ફેંકી દીધા. આત્માને કોઈ બનાવ્યું નથી, જીવને કોઈ બનાવ્યું નથી. ભગવાન જ્યારથી ભગવાન ત્યારથી જીવ છે. તો આ સમજવાની વાત એ છે કે ત્યારથી આપણે બંધનમાં છીએ. જ્યારથી ખાલી જગ્યા છે ત્યારથી આ જીવ આપણે છીએ, ને ત્યારથી બંધનમાં છીએ, માયાના બંધનમાં. હવે આ ઉપાસનાથી આપણે છૂટશું, ફેંસલો. એ કોઈ ઉપાસના છૂટાય એમ નથી. તમે જન્મ મરણ ચાલ્યા જ કરે. પૂન થાય એટલે દેહ ધામમાં જાઓ, પૂન ખૂટે એટલે પાછા. પણ આ અક્ષરધામ એક જ એવું ધામ છે કે જ્યાં ગયા પછી પાછા આવવાની વાત જ નહીં. હા, જ્યાં પાછા આવવાનું રહે ત્યાંથી જવાય જ નહીં અક્ષરધામમાં. અને ગયા તો પાછાની વાત જ નથી. અને માયા પર છે આ ધામ. કાળ કર્મ માયાને કોઈ લાગુ ના પડે આવી ઉપાસના છે. એટલે આ ઉપાસનાથી જ જન્મરના ફેરા ટળવાના છે, ભવ ભવાટી ટળવાની છે, ભવ સાગર પાર ઉતરવાનું, ભવ રોગ મટવાનું છે. આ બીજી કોઈ ઉપાસનાથી ભવ રોગ મટે નહીં, જન્મરણ ટળે નહીં, બધું થાય. હા, એનો એમ નથી કે કંઈ આપણે નરકમાં પડી રહ્યા દુઃખી, એવું નથી. ગૌલોક, વૈકુંઠ એ પણ ભવ્ય દિવ્ય ધામો છે બધા. ખૂબ આ લોકથી તો અનંત ઘણા ત્યાં સુખ સાહેબી છે. પણ છતાંય અક્ષરધામની વાત જુદી છે. અક્ષરધામમાં જવા માટે અક્ષરરૂપ થવું જ પડે. એટલે 4 ચરણની ઉપાસના નથી. આપણે બીજા ધામમાં 4 ચરણની ઉપાસના છે. રાધા ને કૃષ્ણ 4 ચરણ, સીતારામ 4 ચરણ, શિવપાર્વતી 4 ચરણ. અને અક્ષર ને પુરુષોત્તમ 4 ચરણ નથી, 2 ચરણની ઉપાસના છે. પણ અક્ષરરૂપ થઈને પુરુષોની ઉપાસના.
અક્ષરની ઉપાસના નથી આપણે. અક્ષરરૂપ થવા માટે અક્ષર સાથે એકતા કરવાની છે, અને અક્ષરરૂપ થાય એટલે પછી પુરુષોની ઉપાસના. આ જ્ઞાન શાસ્ત્રને દ્રઢ કર્યું, અને જાતે દ્રઢ કર્યું, કોઈનું માન્યા નથી. ભગતજીએ કહ્યું કે સાધુરામ, ગુણાત્મક સાહેબ મૂર્ખ છે, જાણો ન તો ઉપાસના પૂરી થાય. કે મારા ગુરુ તો વાત કરી નથી. જો ભગતજીમાં પૂર્ણ વિશ્વાસ હતો, પણ તો ભગતજીને ઊભા રાખ્યા. આ વાત ક્યાંથી લાવ્યા તમે? વાત એ સાચી હતી. હજુ યોગી આપા જુનાગઢથી આવ્યા તો એમને આ જ્ઞાન હોય. વડતાલ દેશ જ્ઞાન જ નહોતું. હા, અક્ષરનું જ્ઞાન જ નહીં. અને જો વડતાલ દેશ જૂના આપણે ગઢડા છે, વડતાલ દેશ નીચે આવે તો ગુણાતન સાહેબ શું બોલતા કે ગઢડાનું તો કૂતરું મારું વાંકું બોલે. તો અક્ષરની ઉપાસના તો બાજુમાં રહી, ઉપરથી દ્રોહ કરતા હોત શાસ્ત્રી મહારાજ. ખરી રીતે જોવા જઈએ તો -100 હોય અને સ્વામી +1000. આ જ્ઞાનના હિમાયતી કોઈ આટલું બધું કાર્ય કર્યું નથી. ઉપાસનાનું કાર્ય બીજા કેટલા બધા કરતા હતા. ખૂણ્યું જ્ઞાન હતું, બધા પોતાની રીતે જરા ટુસ કરતા હતા. પણ આવી રીતે જાહેરમાં લાવીને આવી રીતે સક્કો મારી દેવો શાસ્ત્રીમાં. શાસ્ત્રીમાં જો પ્રગટ ના થયા હોત ને, શ્રીજી માને ફેરો પડત. એવું છે. તો શાસ્ત્રી મારે જે કાર્ય કર્યું એમના જીવન ઉપરથી, એમની આ કાર્ય માટે ધગશ, એના ઉપરથી આપણને આ જ્ઞાનની સત્યતા સમજાય. સત્ય નહીં, પરમ સત્ય સ્વામીના જીવન ઉપરથી, સ્વામીને ધગશ આ જ્ઞાન માટે, આનું પ્રવર્તન માટે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ જ્ઞાન કેટલું સાચું છે. આટલો દાખલો કોઈ ના કરે. અને શાસ્ત્રીવાળો તો સિદ્ધાંત હતો કે પૃથ્વી છે ને બધા પાપ વહન કરી શકે, પણ જૂઠું બોલનારનું પાપ વહન ના કરી શકે. આ કેમ બોલ્યા શાસ્ત્રીમાં કે હું જે વાત કરું છે જૂઠું નથી, એમ આટલા માટે. અને શાસ્ત્રી આલતું ફાલતું વાતમાં ફસાતા જ નહીં. એ જે કાર્ય ઉપાડ્યું છે ને ખૂબ મહત્ત્વનું હોય તે જ કાર્ય ઉપાડે. શાસ્ત્રી નાના હતા, ડુંગરભાઈ તરીકે ગામના રવજીભાઈએ કહ્યું કે ડુંગર તને પેટલાદની સ્કૂલમાં, અંગ્રેજી સ્કૂલમાં ભણવા મૂકું. સ્વામી શું કહે, ભણી ગુલામી જ કરવાની ને. જો એમને અંગ્રેજી ભણવું એ ફાલતુ વાત લાગી. આજે પણ અંગ્રેજીને કેટલું મહિમા છે બોલો. તમારું બાળક, પુત્ર કે પૌત્ર અંગ્રેજી સ્કૂલમાં જતો હોય તો મા બાપની છાતી ફૂલેલા. આજના દિવસે સ્વતંત્ર થયા આપણે 70 વર્ષ થયા, તો હજુ ગુલામી, ભાષાની ગુલામી. તો તે વખતે તો કેટલું મહત્ત્વ છે અંગ્રેજીનું. ડભોઉ ગામ છે, ત્યાં એક જણ ગ્રેજ્યુએટ થયો, BA. હા, BA. નગરયાત્રા કાઢી ગામના લોકોએ. બોલો, તે વખતે અંગ્રેજી કેટલો હતો, પણ શાસ્ત્રીમાન માટે કચરો. વિચાર કરો, પડ્યા નહીં. પછી આ સત્સંગની અંદર આપણે ગોરધનાથ કોઠારીએ કહ્યું કે મારી ભેગારો આ તો વહીવટ તંત્ર તમને શીખવાડી દઉં તો બીજા 50 વર્ષ જવું ના પડે. ત્યાં શું બોલ્યા, કોઠારીમાં જ ભૂલ્યા પડ્યા. તમે આ બંધો કોઠાર કરવા નથી આવ્યો. વિચાર કરો, આ વાત એમને પડતી મૂકી, કોઠાર ઉઠાર. પછી વિહારીલાલજી મહારાજ એમને વિનંતી કરી કે ડુંગરભાઈ અમારા ભેગા પાર્ષદ થઈને રહો ને. સાંઈ કે મહારાજ મેં એવું નક્કી કર્યું છે કે મહારાજ ભેગા કોઈ સદગુરુ સંત રહ્યા હોય એની સેવામાં રહેવું. વિહારીલાલ મહારાજને નાને મોડે મોટી વાત લાગી કે છોકરા તને કોઈ મંદિરમાં પેસવા નહીં દઉં. આપણને કોઈ સંતો કે શું દશા થાય, ઢીલા થઈ જઈએ. આ તો વિહારીલાલજી મહારાજ આખા સત્સંગના રાજા કહેવાય, મહારાજની જગ્યાએ સ્થાન ધરાવતા. એમને કહ્યું કે તને કોઈ મંદિરમાં પેસવા નહીં દો.
તો શાસ્ત્રી તે જ જો ખુમારી જો ભલે આવું બોલી તો જો ભલે કે ના પહેરે કંઈ અટકી નહીં જાય મને. કેટલી ધ્યેયની સ્પષ્ટતા છે. સત્સંગની અંદર પણ બધા કાર્યની મહત્તા સરખી નથી. આ ઉપાસનાની વાત કંઈ જુદી. મહારાજે પોતે વાત કરી, બીજા સાધનને ગૌણ કંઈ ઉપાસનાનું બળ વધારવું, અને ઉપાસનાનું બળ લેશ માત્ર હશે. લેશ એવું હોય તો લેશનો અર્થ શું? પહેલાં છે ને ઘી આમ અહીં ચોપડીને સૂંઘતા, ઘીની કસોટી આ તો એ રહ્યું જ નથી. ચોખ્ખું હોય તો એવું સુગંધ જ ના આવે અંદર, પહેલાં આવતી એમ. તો એની અંદરથી બીજા 17 લઈ લે પછી રહે એ લેશ. એટલું જ ઉપાસનાનું બળ હશે, એમાં કે મોટા ભય થકી રક્ષા કરશે. આવી સચોટ વાત આપણને મળી છે. આ અક્ષર ઉપાસના ફાલતુ સામાન્ય વસ્તુ નથી. શાસ્ત્રીમાં જ્યાં પુરુષ સામાન્ય બધી ફાલતુ વસ્તુ હાથ જ નહોતા નાખતા, એ વાત જ નહીં. જો ને બધું વ્યાહલ્યાજી મહારાજને કહી દીધું, ભલે નહીં પ્રસાદ કાંઈ નહીં, મારું મોક્ષ બગાડવાનું નથી. મોક્ષ તો કંઈ વાત જુદી છે. હા, તમે માનો છો આ તો શોભા છે, તમે ભેગા રહેવું, કોઠાર કરવું, આ કરવું, એ તો બધું શોભા છે, શણગાર છે. મૂર્તિ તો અલગ છે. મૂર્તિના શણગાર ક્યાં પહેરો છો? તો જો મૂર્તિનું કામ શાસ્ત્રીમાં જ કર્યું. તો જો સારંગપુરા 13 મૂર્તિઓ છે, બરાબર જોઈ છે ને. મહારાજ 4 વખત આવે છે. પહેલાં હરિકૃષ્ણમાં, પહેલા ખંડમાં, મધ્ય ખંડમાં શ્રીજી મહારાજ, પછી બાજુમાં હરિકૃષ્ણ મહારાજ, પછી ઘનશ્યામ મહારાજ. 4 વખત મહારાજની મૂર્તિ છે સારંગપુરમાં. પણ છતાંય મધ્ય મંદિરમાં, મધ્ય શિખરમાં, ત્યાં મહારાજની મૂર્તિ ના હોય, 12 મૂર્તિ હોય, તમને કેવું લાગે? વિચિત્ર લાગે કે નહીં? મધ્ય મંદિરમાં 3 મૂર્તિ તો છે મહારાજની. ઉપાસના દ્રષ્ટિ કંઈ ખોટું નથી, પણ મધ્ય મંદિરમાં મધ્યમાં મૂર્તિ ના હોય મહારાજની તો મજા જ ના આવે તમને. અને મધ્ય શિખર મધ્યમાં એક જ મૂર્તિ હોય મહારાજ, બીજી કાંઈ ના હોય તો કોઈ પ્રશ્ન ના થાય. સમજ્યું? તો શાસ્ત્રમાં એ કાર્ય કર્યું. મહારાજ ખૂણામાં હતા, મહારાજ મધ્યમાં લઈ આવ્યા. અને મધ્યમાં લાયા એટલું નહીં, પોતાના અસલી એકદમ પોતાના અનન્ય ભક્ત એની સાથે બેસાડ્યા શાસ્ત્રીમાં. કોણ કર્યા? બ્રહ્માંડની અંદર પહેલી વખત શાસ્ત્રી મહારાજે મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ ધરાયા. એને 100 વર્ષ થાય છે આપણે. શાસ્ત્રીમાં જે કાર્ય ને મધ્યમાં શ્રીજી મહારાજને લઈ આવ્યા અને એમના ઉત્તમ ભક્ત સાથે મધ્ય મંદિર પધરાયા, મધ્ય શિખરમાં. એને આ 100 વર્ષ થાય છે. હા, વઢવાણમાં એ બાજુમાં બેઠા હતા, મધ્યમાં નહીં. આખા બ્રહ્માંડની અંદર જો બોચાસન ખાતે મહારાજ શાસ્ત્રીમાં મધ્ય મંદિર બેસાડ્યા. આજે તો સહેલું છે, તે વખતે સહેલું નહોતું. મારાને મધ્યમાં લાવવા એટલે વાયરો નીકળી જાય. હા, કોઈ તો બને નહીં, કોઈ કરી શક્યું નથી. ધુરંધરા હતા બધા, મધ્ય મંદિરમાં મહારાજને લાવી શક્યા જ નથી. તો શાસ્ત્રી મહારાજ કરી બતાવ્યું. અને એની અંદર કેટલો સંઘર્ષ, કેટલો વિરોધ, અસહકાર, નાણાંની ભીખ, બધી રીતે મુશ્કેલીમાં કોઈ બાકી નહીં. મુશ્કેલીની પણ પરાકાષ્ઠા. એનાથી આગળ કોઈ વધારે મુશ્કેલી હોઈ શકે જ નહીં, એટલી મુશ્કેલી. એની અંદર પણ શાસ્ત્રી મહારાજે આ બધું પધરાયા, જબરજસ્ત કાર્ય કર્યું. હવે જો એમની સાથે આ મુશ્કેલી તમે જુઓ, ચંપકલાલ શેઠ એ કહેતા હતા, એમને એક પત્ર લખ્યો નિર્ગુણ સ્વામી ઉપર કે સ્વામી હું 8 વર્ષથી જઉં છું, એક દિવસની 8 વર્ષથી, 1-2 દિવસ મહિના નહીં, સતત 8 દિવસથી રોજ પૈસાની તંગી. કોઈ શિલિકમાં 12 વધારે હતું જ નહીં. શિલિકમાં 12 વધારે કોઈ 13 આના કોઈ દિવસ થયા નથી. અને 200 રૂપિયા ચૂકવવાના જ હોય રોજ, એટલું ચડી ગયું જ હોય બિલ. ચૂકવે તો 200 રૂપિયા તો લટકતું હોય, અને 1200 રૂપિયાનું કામ આદર્યું હોય. આવી મુશ્કેલીમાં કઈ રીતે તમે કરી શકો?
એક સંડાસ બાથરૂમ બાંધતા તો વિચાર થાય. સ્વામી 3 કામનું મંદિર આદરે છે સાથે. આટલી નાણાં ભીડમાં 3 કામ. નાણાં ભીડ નહીં, વિરોધ પણ સખત. તો પૈસા ગમે એટલા આવે પણ વિરોધ હોય ને તોય ના કરી શકો તમે. જો આ બાલમુખ સ્વામી ના બેસી ગયા, ત્યાંથી ઓર્ડર આવ્યો કે ના થાય, બેસી ગયા. પૈસા બધું હતું, આ જ તકલીફ હતી, વિરોધ થયો તોય. તો સ્વામી તો બધી મુશ્કેલીઓ 100% પરાકાષ્ઠા, એની અંદર આ બધું કરી બતાવ્યું. સ્વામી જો આ ધગશ કેટલી દે ઉપાસના પ્રવર્તન માટે. સ્વામી છે ને, સ્વામીને 75 વર્ષની ઉંમર છે. બંને ઢીચણમાં સખત વા છે, ભાલો ભોકાય ને એવું. 2 ઢીચણ કોઈ ભાલો ભોંકતો હોય ને એટલું દુખાવો. 75 ઉંમર છે અને તોય સ્વામી સહેજા કુવા જાય 10 કિલોમીટર દમણિયામાં, એક હરિભક્તને વર્તમાન ધરાવવા માટે, એક જ હરિભક્તને વર્તમાન ધરાવવા માટે. વિચાર કરો. ત્યાંથી ચાણસદ ગયા એક હરિભક્ત માટે. ત્યાં અટલારા પાછા જમીને પાછા નાવલી ગયા ટ્રેનમાં બેસીને. આટલી સખત તકલીફ છે. તો 3 ગામ સહેજા કુવાઈને અટલાદાઈને નાવલિયા ઊંધી દિશાઓમાં 3 ગામ એક દિવસમાં આટલી મુશ્કેલી પર સ્વામી ગયા છે. આણંદમાં સ્વામી હતા, 84 વર્ષની ઉંમર, ધામમાં જવાની 2 જ વર્ષ બાકી, 84ની ઉંમર. એમને બેઠા કરવા પડતા પલંગમાં, સખત વા, બરડામાં વા, ઢીચણમાં તો વર્ષોથી હતું, બરડામાં. આવી પરિસ્થિતિમાં સ્વામી આરામ કરતા હતા. એક હરિભગત આવ્યા કે સ્વામી મારા 2 નહીં રહે છે, પધરામી આવો. સ્વામી બેઠા થઈ ગયા, બેઠા કરવા પડે, જાતે બેઠા થઈ ગયા. વિચાર કરો, તૈયાર થઈ ગયા પધરાવી માટે આટલી તકલીફમાં. વાહનની સગવડ એમને જ કરવાની, શાસ્ત્રીમાં. ઓલા ખાલી વિનંતી કરી કે બધું કરવાનું શાસ્ત્રીમાં. વાહન હતું જ નહીં કે આથી હોય તે વખતે. તો સ્વામી કે તારા ખભા પર બેસાડીને લઈ જા મને. હવે પલંગમાં બેસવું મુશ્કેલ પડતું, આટલા બેસમાં કઈ તો બેસે, ખભામાં તો આટલી જ જગ્યા હોય ને. પછી ટેકો ક્યાંથી, ખભા પર ટેકો ક્યાંથી દે? એટલે એમને એનું માથું પકડી દબાઈ રાખવાનું. અને પછી ગામ વચ્ચે સર્કસ નીકળ્યું. લો લોકો જો આ શું છે, આ સાધુ આના ખભે ચડી બેઠો છે. બધી રીતે જો તમે કેવું, પણ ત્યાં સ્વામી પધરામીજી આવ્યા. વિચાર કરો કેટલી ધગશ. આ નિર્ગુણ સ્વામી માટે સ્વામી 10 કલાક સતત વાત કરી. 18 વર્ષના હતા નિર્ગુણ સ્વામી, કિશોર અવસ્થા. ત્યાં કોઈ 18 વર્ષના ને 10 કલાક કાઢે એના માટે સમય 10 મિનિટ ના કાઢે. સ્વામી સાંજના 6 વાગ્યાથી જે વાતો શરૂ, સવારના 4 વાગ્યા. ટાઈમ પણ જુઓ તમે, દિવસનો નહોતો. સવારના 6 થી સાંજના 6, સાંજના 6 થી સવારના 4, સતત એક ધારા વાતો કરી. દોલતરામ કૃપાશંકર પંડ્યા એ સાક્ષર હતા આપણા ગુજરાતના, અને વડતાલ ટેમ્પલ કમિટીના મેમ્બર હતા. એમને સ્વામી 8 કલાક વાતો કરી. 8 કલાક. અને વાત સાબિત ક્યાં કરી. ચાણસદમાં એક વૈષ્ણવ ભગત હતા. એ કહે સ્વામી ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે મને મનાતું જ નથી. સ્વામીને આટલું જ જોઈતું હતું, નિમિત્ત કંઈ વાત કરવાને, કે હારો બેસીએ તો વાત કરીએ. 3 કલાક વાત કરી, કંઠી પહેરાઈ ગઈ. હા આવું છે. રાતના 12 થી 4 કેટલાય લોકોને વાતો કરી શાસ્ત્રીમાં. હા, રાત જોયું નહીં, દિવસ જોયું નથી. આને માટે સાહેબ આ મંદિરનું કામ ચાલે, છતાં એક બાજુ પધરામે ગામડે વિચરણ એ પણ ચાલતું. ઘણી વાર તો ટ્રેનમાં જવાનું હોય, ટ્રેનની ટિકિટ કપાવનાર કોઈ ના હોય. બોલો, ખાલી $1 ટિકિટ હોય તોય કોઈ કપાવનાર. કાં તો 3 ધક્કા ખાધા સ્વામી. આણંદથી સ્ટેશન, સ્ટેશનથી આણંદ, આણંદથી સ્ટેશન, ત્યાં એક જણ ટિકિટ કપાઈ આપે. અને સારંગપુર, મોટાથી સારંગપુર તો 1000 વખત સાંઈ ચાલીને ગયા છે. 1000 વખત. તાપ હોય, તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, જોયું નથી. પોટલું લઈને ચાલે, ચાલીને. 1 પૈસો મળે નહીં. 2 પૈસામાં
અટલાદાથી ત્યાં લઈ જાય ઘોડાગાડીવાળો 2 પૈસામાં સ્ટેશનથી અટલાદા. તો એકવાર એને 3-4 પૈસા માગ્યા. સાહેબ કે નથી, ચાલતા થયા રાતના 11 વાગે. બોલો 2 પૈસા વધારે ક્યાંથી લાવવા, કાઢવા ક્યાંથી? એવું હતું. તો આવી મુશ્કેલી, આવા વિરોધ, સહકારની તો વાત જ નહીં, કોઈ સહકાર આપે જ નહીં. આવું બધું હતું. ભાઈને સ્વામીએ કાર્ય કરી બતાવ્યું. ત્યાં સાચાના ભક્તોએ કેવા તૈયાર થયા. જો આપણે નિર્ગુણ સ્વામી ત્યાં વિહારીલાલજી મહારાજના મદદનીશ હતા, આસિસ્ટન્ટ, એમને સ્વામી પોતે ભેગા લીધા. બેચર ભગત હતા એ ગોરધરાજ કોઠારીના આસિસ્ટન્ટ. પ્રભુદાસ કોઠારી, એટલે આપણે ભીમજી કોઠારીના, એમને ભીમજી કોઠારી સખત વિરોધી શાસ્ત્રી મહારાજના. અને આ પ્રભુદાસ કોઠારી સ્વામી સાથે જોઈન્ટ થઈ ગયા. ભીમજી કોઠારી ઓફર મૂકી પ્રભુદાસને કે તમે પાછા આવી જાઓ આપણે, તો તમને કોઠારમાં તમને સોંપાય, તમને કોઈ પૂછશે નહીં, તમે તંત્ર કઈ રીતે ચલાવો છો, તમે મનમાં રીતે તમે વાપરજો પૈસા, જે રીતે કરવું, તમને કોઈ નામ નહીં દે. આટલી ઓફર આપી તો પ્રભુ તો બધા સમજીને નીકળેલા હતા. કોઠાર કરવા નહોતા નીકળ્યા બધા. બધું આવા ધોરણધરો બધા આમ એને જાહો જલાલી મૂકીને આવેલા. આ નિર્ગુણ સાહેબ તો મુંબઈના કોઠારી હતા. બગ્ગીમાં નીકળે ને ધોરા બાષ્પા જેવા લુગડા પહેરે, 2 પાર્ષદોની સેવામાં આવી રીતે બધું ફંગાઈને શાસ્ત્રીમાં ભેગા થઈ ગયા. તો શાસ્ત્રીમાં ઉતરેલા ધોતિયા પહેરતા, શાસ્ત્રીમાં ઉતરેલા ધોતિયા. હવે ઠીંગડા મારવા પડે, દાંડિયા કરવા પડે. વચ્ચેનું ઘસાઈ ગયું ને તો વચ્ચે કાપીને અને આ 2 છેડા જોઈન કરે, એને દાંડિયું કહે. બાજુના ઘસાવાનું બાકી હોય, વચ્ચેનું ઘસાઈ ગયું હોય તો બીજા 6 મહિના ખેંચી કાઢે. આ રીતે આ કોઠારી જ્યારે બોમ્બેના તો કેટલી જાહો જલાલી હતી. અહીં આવ્યા પછી કેવું શાસ્ત્રીમાં ધોતું માગે, નિર્ગુણ ધોતું આપે નહીં. આવું ચાલશે, હજુ ચલાવો, વિચાર કરો. બધું મૂકીને અહીં આવી ગયા. તો સ્વામીનું કાર્ય કેવું હશે આવ્યું, અને સ્વામી કેવા હશે તો આવું બધું થઈ શકે. હરિભક્તો જુઓ તમે, આશા કાકા 25 વર્ષથી બરકત આવતી નથી ખેતીમાં, અને 1 વર્ષ માંડ થયું, કારણ કે અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, તીડ પડે, રોગ આવે, જીવડા પડે, પછી બરકત જ ના આવી. 26 વર્ષે કંઈ આ કપાસ ગોડાઉનમાં આવી ગયું. એટલે ગણતી કરી કે હવે આ બધા દેવા ચૂકતા બધું, અને આગ લાગી. આગ કેવી લાગી? ખાવાનું દાણા હતા ને એ બરી ગયું. તો પોતાના નોકરને ત્યાંથી અધભણ ચોખા લઈને ખીચડી બનાવીને ખાધી, પોતાના નોકરને ત્યાંથી. વિચાર કરો કીધે. અને તે શાસ્ત્રીઓ આવીને ઊભા રહ્યા. 1500 રૂપિયા જોઈએ છે. વિચાર કરો તો કોઈ તાકાત છે માગવાની? આવા સમય કોઈ પૈસા માગે? તે વખતે 1500 રૂપિયા એટલે આજના 15 લાખ થાય. આવી દશામાં 15 લાખ રૂપિયા માગવા કેવી રીતે? બધું બરી ગયું છે, સાફ થઈ રસ્તા ઉપર આવી ગયા, અને તે 15 લાખ માગવાનું કેવું? એ માગનારા કેવા, એ આપનારા કેવા? ધન્ય છે ને માગનારા અને આપનાર બંનેને ધન્ય છે. કોણ આવું કરી શકે? એમને કોઈ સ્વામી આબરૂ ભરી ગઈ નથી, ભલે મકાન ઘર ભરી ગયા, આબરૂ ભરી ગઈ નથી. એટલે ગીરો મૂકીને 1500 રૂપિયા લે અને આપ્યા સ્વામીને. આ ભૂદરજીભાઈ નગાસરના, ત્યાં સ્વામી જાય ને હવે પૈસા માટે જ જતા હોય, તો એમના પત્નીને જરા સત્સંગ ઓછો, શાસ્ત્રીમાં જ આવે એટલે સમજી જ જાય પૈસા લેવા આવ્યા છે. તે કરતા આવે તો પટાર ઉપર ચડી બેઠા, પદ્માસન ભાઈ માનસિક કરવા લાગ્યા. ભૂદેવભાઈ જોયું કે શું કરું, કેમ કરું? બથમાં ભરીને થાંભલો બાંધી દીધા. પોતાનું ફાડ્યું પડે ને, પેલા મોટા ફાડ્યા 40 હાથના બાંધી બરાબર તમારે જરા હલી ના શકે એ તો બધી.
2000 રૂપિયા કાઢીને આપ્યા સ્વામીને. સાહેબ કે જાઓ ઓલું કામ કરી નાખો. ભૂદરજી કે સ્વામી એ કામ નહીં થાય, તમે સ્ટેશને પહોંચો, ગાડીમાં બેન ગાડી ઉપડે પછી થાય કામ. ત્યાંથી જોખમ બધું તમારા હાથમાંથી લઈ જાય, તમને ઉંચકીને લઈ જાય. હા, તો જ આપણને કેટલા પેલા ગલભાઈ શાસ્ત્રી ચાણસદમાં હતા ને, ગલભાઈને કહે એલા તું અહીંયા જે બોલાય છે વડતાલ બોલાય, કાલે જ છે ને ચૈત્રી પૂનમ, આ ચૈત્રી પૂનમે જ આ ધડાકો કર્યો શાસ્ત્રી મહારાજે, માયાને છંછેડી ભાઈ એક લાત મારી માયાને. હા, બેઠી હતી બિચારી, એક કીક મારી. ગલભાઈને કે આગલા કરો શું ના થાય, તો કે જા કે આ ચૈત્રી પૂનમનો સમયો છે વડતાલમાં, જય બોલાવજે. ઉપડ્યા 8-10 જણ હરિભક્તો આવ્યા, સીધા આચાર્યને આસન આગળ બેસી ગયા. હા બરાબર. જો આચાર્ય મહારાજ આવે ને જય બોલાય, સહેજાન સાહેબ મારે તો બરાબર છે, પણ અક્ષરગુરુ મારે જય બોલાય ને બધા ઝીલ્યા, બધા 10,000 હરિભક્તો. પછી અરે આખું ગડબડ થઈ આવ્યું. પછી હું તો બેઠા બરા, હા હા આ કાઢીને ઓટ બીડીને તોડી નાખું. હા હું સમજાય, કોઈ બોલ્યું જ નહીં કંઈ. પછી ધીમે સરકી ગયા, કામ થઈ ગયું. હવે શું પછી ધીમે સરકી ગયા. જે આજે તમે બોલાવો જાઓ તાકાત હોય તો. આજના દિવસે આપણી સંસ્થા આટલી આગી છે, આખા દુનિયામાં પથરાઈ ગઈ છે, 9 ખંડમાં ડંકો વાગ્યો છે, અત્યારે બોલાવી શકો? વડતાલમાં જઈને જે બોલાવો અક્ષર. તે વખતે કેટલું કાઠું હતું. અને સ્વામી સામેથી છંછેડી માયાને, કંઈ કહેવાની જરૂર નથી. સ્વામી કે જા લગાય માયાને લાત માર કરે. તો હરિભક્તોય કેવા માથું હાથમાં લઈને ફરતા તો આ થઈને આવે. આવું થઈ શકે? કેટલી શૂરવીરતા વાપરી હશે તે. તારે ત્યાં શાસ્ત્રીમાં બધું કાર્ય કર્યું છે, એમાં નર્યું શૂરવીરતા, સચ્ચાઈ, પ્રમાણિકતા, બળ બધું અંદર બધા ગુણની જરૂર પડી છે. ભલે પૈસા નહોતા, ભલે સહકાર નહોતો, વિરોધ હતો, પણ એની સામે પોતાની ભક્તિ, નિષ્ઠા, મહિમા, સુરતભાવ, સંપ, હરિભક્તો જે તૈયાર કર્યા અમને, આ બધાના બળથી નીકળ્યા હતા. 6 જણ હતા. કેવું આવું આ સુંદર કાર્ય છે, આવું ભવ્ય કાર્ય છે. તો જો સ્વામીને બીજું બધું કાર્ય ફીફા લાગે, આ લોકો અંગ્રેજી ભણવાનું ફીફા, કોઠાર ફીફા, આચાર્યની સેવામાં ફીફા, પણ અક્ષરગુરુના બળદિયા કહ્યું સાહેબ, અક્ષરગુરુ અમે બળદિયા છીએ. લો આ બધા ફીફા લાગ્યા, આ જ્ઞાનમાં ઉપાસના માટે બળદિયા છીએ. બિનશરતી, કોઈ શરત જ નહીં. બળદને તમે રાતના 2 વાગે ખેડો ને, આમ હળ લાકડી જોડો ના પાડે. દિવસ તમે ખવડાવો નહીં, નીરો નહીં, પાણી ના પાડતા ખેતીમાં જોડી રાખો, ના પાડે. સ્વામી કહ્યું કે બિનશરતી, કોઈ શરત નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ વળતર નહીં, કાંઈ નહીં, પણ આ જ્ઞાન સાચું છે, પરમ સત્ય છે, એટલું જ બસ. બીજી કોઈ વાત નથી એની પાછળ. સ્વામીને બીજું કંઈક કાર્ય હતું એટલે મંડ્યા એવું નથી, પણ જ્ઞાન સાચું છે એટલે મંડ્યા. અનિવાર્ય છે. જીવકોટી, ઈશ્વરકોટીના બધાને આ જ્ઞાન કર્યા છૂટકો નથી. આજ કરો કે લાખ વર્ષ કેળે કરો, એકવાર કંઈક કરો કે લાખ વાર કયા પછી કરો, કર્યા છૂટકો નથી. ક્યારેય કોઈને અમેરિકન પ્રેસિડન્ટ છૂટકો નથી. એને વર્ષો લાગશે પણ છૂટકો નથી કોઈને આ જ્ઞાન કરાવ્યું. તેવું અસલી જ્ઞાન, એવું સચોટ જ્ઞાન, એ સાચી વાર્તા પણ શાસ્ત્રમાં જ આપી છે. એટલે આપણે આ સ્વામીના 100 વર્ષ થયા, શતાબ્દી છે, તો આપણે અંજલિ આપવા, આજે આપણે બેઠા ને શાસ્ત્રીમાં અંજલિ આપી રહ્યા છીએ. તમે સાંભળો, એક ચિત્તે અમે વાત કરીએ, આપ-લે કરીએ, મનન ચિંતન ગોષ્ઠી કરીએ, આ અંજલિ જ છે. એનાથી વધારે શું કરવું? આ જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થાય. હા, અને એ રીતે આપણે જીવન બનાવીએ, એ સ્વામીને અસલી અંજલિ આપી કહેવાય. સહેજાનંદ સ્વામી મહારાજ.